તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળો અને તોડફોડની ઘટના સામે આવી। કડીના બોરીસનામાં ફ્રી કેમ્પનું આયોજન કરાયું હતું અને જે બાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે 19 દર્દીઓને બોલાવવામાં આવ્યા, જેમાં આ તમામ દર્દીઓને જાણ કર્યા વિના જ એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા અને આ સ્ટેન્ડ મૂક્યા બાદ 2 લોકોના મોત થયાનો પણ આરોપ છે, જ્યારે 50 વર્ષીય મહેશ બારોટ અને 65 વર્ષીય નાગજીભાઈએ જીવ ગુમાવ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રાજલ, હોસ્પિટલ ખાતે હોબાળો, ખ્યાતિ હોસ્પિટલ ખાતે હાલ અત્યારે ત્યાંની શું સ્થિતિ છે? પૃથા, ખાસ કરીને આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી જે હોસ્પિટલ છે તેની ઘોર બેદરકારીના કારણે 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। આપણી સાથે પરિવારજનો પણ છે, તેમની સાથે વાત કરીશું। આખી ઘટના શું બની હતી? આપના સ્વજન ગુમાવ્યા છે, શું કહેશો? કેટલી ઘોર બેદરકારી આ હોસ્પિટલની? આ લોકોએ પહેલાં ખ્યાતિ હોસ્પિટલવાળાએ ગામમાં કેમ્પ રાખેલો, ફ્રી સેવા કેમ્પ કરીને લોકોને, ગામડાના માણસોને લોભામણી જાહેરાતો આપે છે। આ લોકો પહેલાં બેનર લગાવી ગયેલા અને પછી 70-80 જણાના ટેસ્ટ લીધેલા, એમાંથી 19 જણાને અહીંયા એવું કહેવામાં આવેલું કે તમારે હોસ્પિટલ આવવું પડશે અને એમ કરીને તમારે અમે અહીંથી લક્ઝરીની બસ મૂકીશું, તમારે ત્યાં જમવાનો કે આવવા જવાનો ખર્ચો નથી, એમ કરીને 19 જણાને એડમિટ કરી દીધા અને 7 લોકોને એન્જિયોપ્લાસ્ટી કરી દીધી। એમાં મરનાર વ્યક્તિ છે જે મહેશભાઈ બારોટ, એ રોજની 10 કિલોમીટર સાયકલ ચલાવે છે અને હજુ નાની ઉંમર છે। એટલે એક દ્રષ્ટિએ જોતાં એવું લાગે છે કે આ આયુષ્યમાન કાર્ડ ભારતના પૈસા ખાવા માટે કંઈ ષડયંત્ર કરેલું હોય એવું લાગે છે। આ બેદરકારીના કારણે આપે આપના પિતા ગુમાવ્યા છે, શું કહેશો? હા, હોસ્પિટલની બેદરકારીના કારણે જ આ થયું છે। પ્રાથમિક સારવારના નામે આ બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। હોસ્પિટલના નામે પ્રાથમિક સારવારના બહાને અહીંયા હોસ્પિટલમાં લાવીને કોઈ પણ રિલેટિવની પરવાનગી વગર એન્જિયોપ્લાસ્ટિક અને એન્જિયોગ્રાફી કરીને આ હોસ્પિટલ ગવર્મેન્ટના PMJYના રૂપિયા કમાવા બદલ મોટું કૌભાંડ કરી રહી છે। તો આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, લોકોની સાથે વાત કરીશું, કારણ કે અત્યારે હોસ્પિટલમાં કોઈ પણ જવાબદાર વ્યક્તિ અહીંયા આગળ નથી, કોઈ અહીંયા આગળ ડૉક્ટર નથી જોવા મળી રહ્યો અને જે સગા સંબંધીઓને કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપી રહ્યો। કેટલો આક્રોશ છે આ હોસ્પિટલને લઈને? આક્રોશ તો ગામની પબ્લિક ચારે બાજુથી આવેલી છે અને અહીં આગળ કોઈ લોકો જવાબ આપતા નથી। અમે રાતના 11 વાગ્યાના અહીં આગળ બધા આખા ગામના લોકો એકઠી થયા છીએ અને અમને અંદર જવા દેતા નથી। એ લોકોએ 50 તો બોક્સરો મંગાવી દીધા છે અમને મારવા માટે। ભાઈ, અહીંયા આગળ એક જ ગામના 19 લોકો આવ્યા હતા, જેમાંથી 2નું મૃત્યુ થયું છે અને બીજા લોકો ICUમાં છે। કેટલી ઘોર બેદરકારી આ હોસ્પિટલની, કારણ કે કોઈ સત્તાધિકારીઓ અહીંયા આગળ હાજર નથી સગા સંબંધીઓને જવાબ આપવા માટે। ખાસ તો પહેલાં એમના પોતાના સ્વાર્થ માટે, પૈસો કમાવા માટે આયુષ્યમાનને જે ફાયદો સરકારનો છે એના ખોટા પૈસા એમના ખાતામાં જમા કરાવવા માટે આ કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો અત્યારે સગા સંબંધીઓ અહીંયા આગળ છે, પોલીસ સાથે વાત કરી રહ્યા છે। લોકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે 10 નવેમ્બરે આ ફ્રી કેમ્પ કરવામાં આવ્યો હતો। ગઈકાલે કડીમાંથી જે ફ્રી બસ સેવા આપવામાં આવી હતી, જેમાં 19 લોકો હતા અને અત્યારે આપ જોઈ રહ્યા છો મહિલાઓમાં અહીંયા આગળ આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે 2 નિર્દોષોના મોત થયા છે અને બીજા અન્ય લોકો છે તેમને ICUમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે, કારણ કે અહીંયા આગળ હોસ્પિટલમાં ના તો ડૉક્ટર અહીંયા આગળ હાજર છે અને જે સગા સંબંધીઓ છે તેમનામાં પણ અહીંયા આગળ આક્રોશ જોવા મળી રહ્યો છે। મહિલાઓમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે। બેન, શું કહેશો? આપ અહીંયા આગળ નહીં ઉઠાવવાની, બીજી વાત નહીં, ડૉક્ટર આવે તો જ બોડી ઉઠાવવાની, લખાવજો તમતાર અવાજ નહીં દેવાની। મારા સસરાની બોડી નહીં જાય, જ્યાં સુધી ડૉક્ટર નહીં આવે ત્યાં સુધી બોડી નહીં જાય અહીંયાથી લઈ જવાની નહીં। અમારા એનો ન્યાય જોવો, અમારા માણસોને મારી નાખ્યા એને એવી સબૂત આપવી જોવાના। 2 છોકરા હતા, 2 છોકરાના સહી તો જોવાના મેડમ, એમના કોઈ થોડા શેનું ઓપરેશન કર્યું, શેનું ઓપરેશન કર્યું, શેના કારણે કર્યું? ગાડી લેવા આવી હા, જાતે અમારા બોરસના ગામમાં કેમ્પ રાખ્યો, કેમ્પ રાખીને બીજા દિવસે ગાડી લઈને લેવા માણસો અમારે 19 માણા આવી કે આ બોરસનાનું ઓપરેશન કર્યું। એક ઓપરેશન સાનું બધાને એક જ તકલીફ થઈ છે, એકી અંગત એક જ તકલીફ થઈ છે, ખોટી ખોટી સહી અગન પેશન્ટને મારી નાખ્યું। એની જવાબદારી કાને? અમાર તમારું ભાઈ ગયો, એની જવાબદારી કોણ લેશે?
કરી, કોઈને કીધું નહીં. કોઈ છોકરા પોતાના મારા સસરા હતા તો મારા ભાઈઓને નહીં પૂછ્યું, એમના દીકરાઓને કોઈની સહી નહીં, કંઈ નહીં, ડાયરેક્ટ ઓપરેશન કરાવી દીધું. બસ ઓપરેશન શાનું કર્યું? કોઈને જાણ તો કરવી પડે ને, નહીં સહીઓ કરાઈ. સગા સંબંધીઓને કોઈ પણ પ્રકારની જાણ છે તે નથી કરવામાં આવી પૃથા, અને એટલા જ માટે અહીંયા આગળ આક્રોશ જોવા મળી રહ્યો છે. તમામ સગા સંબંધીઓ એ આક્ષેપ કરી રહ્યા છે કે તમે અમારા સ્વજનને અહીંયા આગળ દાખલ કર્યા છે તો તેમને શા માટે અહીંયા આગળ સારી રીતની સારવાર નથી આપી, અને જો એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવ્યું તો સગા સંબંધીઓને તો જાણ કરવી જોઈએ. તમે કયા પ્રકારનું આ ઓપરેશન કર્યું તેવા અનેક આક્ષેપો છે. એટલે કે જ્યાં સુધી તેમને અહીંયા આગળ યોગ્ય રીતે જવાબ નહીં મળે ત્યાં સુધી અહીંયા આગળ જે મૃતકોનો જે પાર્થિવ દેહ છે તે અહીંયાથી નહીં લઈ જાય, અને લોકોમાં અહીંયા આગળ જે સ્થાનિકો છે તેમનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે એક જ ગામના 19 લોકો અહીંયા આગળ એડમિટ કરવામાં આવ્યા છે. જોકે અહીંયા આગળ ઘટના સ્થળે પોલીસ પણ અહીંયા આગળ આવી ગઈ છે. સ્થાનિકોમાં અહીંયા આગળ આક્રોશ જોવા મળી રહ્યો છે, અને તમામ લોકો એક જ આક્ષેપ કરી રહ્યા છે કે જે આયુષ્યમાન કાર્ડમાં જે લાભ મળે છે તે લાભ લેવા માટે અહીંયા આગળ જે હોસ્પિટલે ખોટી રીતે અહીંયા આગળ જે સારવાર કરી હોય તેવો આક્ષેપ અહીંયા આગળ કરવામાં આવી રહ્યો છે. કારણ કે જેટલા પણ અહીંયા આગળ લોકો એડમિટ થયા હતા તે તમામને એક જ પ્રકારની જે બીમારી હોય તેવું પણ અહીંયા આગળ લોકો કરી રહ્યા છે. અત્યારે આપ જોઈ રહ્યા છો જે ગામના લોકો છે તમામ લોકો અહીંયા આગળ આવી ગયા છે, પરંતુ જે હોસ્પિટલના જે અધિકારીઓ છે કે જે ડૉક્ટર્સ છે કે જે જવાબદાર લોકો છે તે અત્યારે હોસ્પિટલમાં પહોંચ્યા નથી, અને એટલા જ માટે અહીંયા આગળ જે ગામજનોમાં એક રોષનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અહીંયા આગળ ખાસ કરીને મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, અને સવારે જ મહિલા એટલી રોષે ભરાઈ કે અહીંયા આગળ હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી. બેન, કોણ હતું તમારું અહીંયા? અમાર પરવીનભાઈ હતા. એટલે ઓફ થઈ જાય ને પછી મેડમ બોલાયા કે તમારા પપ્પાને આવું થઈ જશે તો તમે આવો. તો વગર પહેલા કોઈ કારણ ખરું સબૂત તો અમને આલવું પડે ને અમારા માણસોને કે આ કારણથી અમે આ કર્યું એવું સબૂત કોઈ આલ્યું નહીં ડોક્ટરે. અને રાતે ડોક્ટર 12 વાગે નાહી ગયો. આ બે બિલાડ 100 જણા ઘાયલ છે અમારા બોરસણા ગામના. ઓરિસણા ગામના 6 લોકો અત્યારે આઈસીયુમાં ક્રિટિકલ કન્ડિશનમાં છે. 18 જણા અમારા ગામમાંથી લાવવામાં આવ્યા, એમાં 2ના ડેથ થઈ ગયા છે. અહીં કોઈનું ફેમિલીનું કંઈ કહેવામાં નથી આવ્યું, અને અહીં ઓપરેશન કરાયું ના સહી લીધી, કંઈ જ નહીં લીધું, અને 2 જણા ડેથ થઈ ગયા છે. અને ડૉક્ટર કે કોઈ આવતા નહીં સામે. ડૉક્ટરને અહીંયા આગળ હાજર નથી, અને સ્થાનિકોમાં જે આક્રોશ છે પૃથા એ જોવા મળી રહી છે. કારણ કે સગા સંબંધીને કોઈ પણ પ્રકારની જાણ નથી કરવામાં આવી કે તેમના સ્વજન અહીંયા આગળ આવી રહ્યા છે તો તેમનું જે એન્જિયોગ્રાફી કરી રહ્યા છે કે એન્જિયોપ્લાસ્ટી કરી રહ્યા છે તેની જાણ સુદ્ધા નથી કરવામાં આવી. અને જ્યારે 2 દર્દીઓનું જ્યારે મોત થાય છે ત્યારબાદ અહીંયા આગળ સગા સંબંધીઓને કહેવામાં આવે છે, જો કે રાતના 12 વાગ્યાથી અહીંયા આગળ તમામ જે ડૉક્ટરનો જે ટીમ છે તે અહીંયા આગળથી ગાયબ થઈ ગઈ છે, અને અત્યારે હોસ્પિટલમાં જે પોલીસ છે તે આવી છે. કારણ કે આક્રોશ છે, અને આ હોસ્પિટલની જે ઘોર બેદરકારીના કારણે અહીંયા આગળ તમામ સ્વજનોમાં આક્રોશ છે કે ભાઈ અમે અમારો સ્વજન ગુમાવ્યો છે, એ પણ હોસ્પિટલની ઘોર બેદરકારીના કારણે. ત્યારે સ્વાભાવિક રીતે સમજી શકાય કે અહીંયા આગળ તમામ ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જે બોરીસના ગામ છે ત્યાંથી જ લોકો અહીંયા આગળ આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ મહિલા પોલીસ સાથે પણ વાત કરતી નજરે પડી રહી છે, પરંતુ અહીંયા હોસ્પિટલના કોઈ પણ સત્તાધિકારીઓ અહીંયા આગળ હાજર નથી, અને અહીંયા ભારે હોબાળો મચાઈ રહ્યા છે. શું કહેશો ભાઈ, શું જવાબ મળી રહ્યો છે? એ કે બેન લખાણ લઈ રહે છે કે ડૉક્ટર જોડે લખાણ કે કેવી રીતના બન્યું, છે રીતના બન્યું, તો આપણે ડેડ બોડીને સિવિલ લઈ જવાની છે. એનો રિપોર્ટ આવે એની ઉપર પોલીસવાળા કે હેડીએ. કોઈ છે અંદર? આ અમારા સર ડૉક્ટર કે કોઈ? ડૉક્ટર કોઈ નહીં, પોલીસવાળા સર એક જવાબ લખે છે. અહીંયા આગળ જે
આખી હોસ્પિટલમાંથી ડૉક્ટરોની જે ટીમ છે તે આખી ગાયબ થઈ ગઈ છે. અહીંયા હજુ પણ અનેક દર્દીઓ જે સારવાર લઈ રહ્યા છે, પરંતુ અત્યારે તેમને દેખરેખ માટે કોઈ પણ વ્યક્તિ અહીંયા આગળ હાજર નથી. ખાસ કરીને આપ જોઈ રહ્યા છો, એટલા માટે જ અહીંયા આગળ સ્થાનિકોનો જે આક્રોશ છે તે જોવા મળી રહી છે. કારણ કે 6 લોકો છે તે હજુ આઈસીયુમાં છે, પરંતુ આખી હોસ્પિટલમાં જે સત્તાધિકારીઓ છે તે પણ અત્યારે ગાયબ થઈ ગયા છે. ડૉક્ટરની જે ટીમ છે તે પણ અહીંયા આગળથી ગાયબ થઈ ગઈ છે. લોકોમાં ખૂબ જ આક્રોશ છે, જે રોષ છે તે જોવા મળી રહ્યો છે. પૃથા આપ જોઈ રહ્યા છો, કારણ કે અહીંયાથી ગામમાંથી મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ ઉપસ્થિત થયા છે. અહીંયા આગળ કારણ કે ગઈકાલે જ જે બસમાં 19 લોકો અને જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હતું તેમને જ તેમાં લઈને આવવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે અહીંયા આગળ લઈ આવવામાં આવ્યા ત્યારે કોઈ પણ સગા સંબંધીને છે તે જાણ નથી કરવામાં આવી કે તેમને કઈ બીમારી છે, અને એક જાણ કર્યા વગર જ તેમનું એન્જિયોપ્લાસ્ટિક અને એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી, અને એમાં જ ઘટના સ્થળે 2 લોકોના મોત થયા છે. અને તે જ આક્રોશ છે તે અહીંયા આગળ જેટલા પણ લોકો છે તેમાં આવી રહ્યું છે. જી રાજલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અમદાવાદની હોસ્પિટલે 2 લોકોના જીવ લીધા છે. આરોગ્ય કેમ્પના નામે ગ્રામજનોને ચીરવાનો પાત્રો. રાજ્યનું આરોગ્ય વિભાગ કોર્પોરેટ હોસ્પિટલને રોકવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. કારણ કે પરિવારને જાણ કર્યા વગર જ ગામમાંથી લોકોને, આયુષ્યમાન કાર્ડ ધરાવતા લોકોને અહીંયા હોસ્પિટલમાં લાવવામાં આવે છે અને તેઓને એન્જિયોગ્રાફી કરવામાં આવે છે. જ્યારે 2 લોકોના મૃત્યુ થઈ જાય છે ત્યારબાદ પરિવારને જાણ કરવામાં આવે છે. કોર્પોરેટ હોસ્પિટલની નફટાઈએ 2 લોકોનો જીવ લીધો. કોર્પોરેટ હોસ્પિટલની નફટાઈથી 7ના જીવ પર હજુ પણ જોખમ તોડાઈ રહ્યું છે. અંગૂઠા ભરાવી અને હૃદય ચીરવાનો આ જીવલેણ ખેલ. દર્દીઓના પરિવારજનોમાં પણ જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. દર્દીઓના પરિવારજન, સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને હોસ્પિટલ ખાતે હાલ અત્યારે તે એકઠા થયા છે. અત્યારે કોઈ પણ હોસ્પિટલમાં જે તબીબો હોવા જોઈએ તે કોઈ પણ તબીબ હાલ અત્યારે હોસ્પિટલમાં હાજર નથી. 7 લોકો હજુ પણ અંદર સારવાર લઈ રહ્યા છે. 7 લોકોના જીવ પર જોખમ છે, પરંતુ જે ખ્યાતિ હોસ્પિટલ છે, ખ્યાતિ હોસ્પિટલમાં અત્યારે એક પણ તબીબ હાજર નથી. ત્યારે દર્દીઓના પરિવારજનોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. મૃતકના પરિવારજનોને સમજાવવા પોલીસને પરસેવો પણ વળી રહ્યો છે. પરિવારજનો જે છે તે માનવા તૈયાર નથી, ત્યારે પોલીસે પણ હાલ અત્યારે ભારે મથામણ કરવી પડી રહી છે. પોલીસનો પણ બંદોબસ્ત હાલ અત્યારે હોસ્પિટલ ખાતે ખડકી દેવામાં આવ્યો. ડોક્ટર પ્રશાંત નામના તબીબે સારવાર કર્યાનો આરોપ લાગ્યો છે. મોટી સંખ્યામાં ગ્રામજનો હાલ અત્યારે ખાતે હોસ્પિટલ ઉમટ્યા છે. તો 2 દર્દીઓના મોત બાદ મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી, અને જેને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 2 લોકોના જીવ ગયા છે. જે 2 નિર્દોષ લોકો છે તે 2 નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કોઈ પણ જાણ કર્યા વગર આ દર્દીઓને એન્જિયોગ્રાફી કરવામાં આવી. આ લોકોની 100% બેદરકારી છે. એ લોકોને જવાબ પણ નથી આપતા. કોઈ જવાબદાર વ્યક્તિ પણ અહીંયા હાજર નથી કે જેથી કરીને આ લોકોને કોઈ ગાઈડ કરી શકે કે ખરેખર આ લોકો સાથે થયું છે શું. આ ભયંકર મોટી બેદરકારી છે. બેદરકારી કરતાં અહીંયા આગળ આ લોકોને જોઈને એવું લાગી રહ્યું છે કે મા કાર્ડને લઈને કંઈ મોટો અહીંયા આગળ સ્કેમ થયેલો છે. 18 લોકોને, ગામના ભોળા ભાડા લોકો જે છે એમાં એક મારો કઝિન બ્રધર પણ હતો. એ લોકોને ગામમાં એક કેમ્પ કરવામાં આવ્યો હતો, અને કેમ્પમાં એ લોકોને જાણવામાં આવ્યું કે તમારે હાર્ટની પ્રોબ્લેમ છે, તમે અહીંયા આગળ આવી જાઓ. અહીંયા સાથે એ લોકોને 18-19 જણને અહીંયા લઈને આવ્યા. એમાંથી બધા 18 જણે તો લોકોએ ઓલું સ્ટેન્ડ મૂકી દીધા. નથી એમના કોઈ રિલેટિવની સાઇન લીધી, નથી કોઈ રિલેટિવને જાણ કરવામાં કે એમની સાથે શું કરવાનું છે. અહીંયા આગળ એ લોકોને ખાલી બતાવ્યું, કોઈ પણ જાતનું એ લોકોએ કંઈ પણ જાણ કર્યા વગર એક મોટો સ્કેમ કર્યો છે એવું લાગી રહ્યું છે. તો આપણી સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી પણ જોડાઈ ચૂક્યા છે. જે મનીષભાઈ, ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, 2 લોકોના જીવ ગયા છે. હજુ 7 લોકો સારવાર હેઠળ છે, પરંતુ હોસ્પિટલમાં હજી પણ તબીબો નથી. કેટલી બેદરકારી, આપની શું પ્રતિક્રિયા? જે સમાચાર અત્યારે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર ને અન્ય માધ્યમો દ્વારા આવે છે, આપણા સૌના માટે રાજ્યની આરોગ્ય સેવા કઈ હદે લૂંટફાટના કેન્દ્ર બની રહી છે તેનું દેખાય છે. આવી હોસ્પિટલો ક્યારેક આંખના ઓપરેશનો સામૂહિક કરે, એમાં લોકોએ દ્રષ્ટિ ગુમાવવી પડે અને એને બિચારાને ઠેર ઠેર ભટકવું પડે, પણ કોઈ એના સરકાર તરફથી કોઈ પગલાં ન હોય. વિરમગામની ઘટના પણ આપણે જોઈ, અમરેલીની પણ ઘટના જોઈ, રાજકોટની જોઈ છે.
અને આજે જે ઘટના આવી છે સામે, એ હોસ્પિટલના સંચાલકોએ જાહેર કેમ્પ કરીને તબીબી સારવાર માટે ચકાસણી માટેનો કેમ્પ, અને એમાંથી એકી સાથે બધા લોકોને લાવીને સ્ટેન્ડ મૂકી દેવા, મને એમ લાગે આ એક મોટું સુનિયોજિત કૌભાંડ છે. અને આમાં 2 લોકોએ તો જીવ ગુમાવ્યો છે અને 5 થી 7 લોકો હજી તો આપના માધ્યમથી જાણવા મળે છે કે અતિ ગંભીર રીતે પોતે આઈસીયુમાં દાખલ કરવામાં આવે. મને એમ લાગે છે કે ગરીબ માણસની, સામાન્ય માણસની સારવાર સાથે થતી લીપાથોપી અને જે રીતની આરોગ્ય સેવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, દુઃખની વાત એ છે કે સરકાર આવા વારંવાર બનતી દુર્ઘટનાઓ અને જે રીતની હોસ્પિટલો પોતે લૂંટના કેન્દ્રો બની રહી હોય તેવા સમયે આરોગ્ય સેવાના નામે લૂંટતા હોસ્પિટલના શાસકો સામે પગલાં ન લેવાના કારણે તેઓ બેફામ બન્યા છે. આયુષ્માન કાર્ડ યોજનાના લાભાર્થી કરતા એના ગેરલાભ લેનારા લોકોની સંખ્યા એટલી મોટા પ્રમાણે થાય છે, જેના લાભાર્થી હોસ્પિટલો ભવિષ્યનો સુનિયોજિત કૌભાંડો ચલાવે, એ ઘણી ગંભીર ને ચિંતાનો વિષય છે. મારી એબીપી અસ્મિતાના માધ્યમથી સરકારને સીધી માગણી છે કે સરકાર મહેરબાની કરીને આવી લીપાથોપી કરે, બંધ કરે. ભૂતકાળની અંદરની જે ઘટનાઓ બની છે, લોકોએ દ્રષ્ટિ ગુમાવ્યો, કોઈ જગ્યાએ અન્ય એક પગને બદલે બીજા પગનું ઓપરેશન થઈ ગયું, એવી જેટલી મેડિકલ નિગ્લિજન્સી થઈ છે એની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પણ આવા તબીબો સામે પગલાં લે. આ ગંભીર અને ચિંતાજનક વિષય એટલા માટે કે લોકો ભગવાન તરીકે ડોક્ટરોને પૃથ્વી પર જોવે છે, અને ત્યારે ડોક્ટરો સુનિયોજિત રીતે જો આવો ખેલ કરે કોઈ પણ, તો મને એમ લાગે છે કે આખી વ્યવસ્થા ઉપરથી વિશ્વાસ પણ ઉઠી જશે. આપણે સૌએ આ સમય છે, હું રાજ્યના આરોગ્ય મંત્રીને કહું છું, મહેરબાની કરીને લીપાથોપી બંધ કરો અને સામાન્ય માણસના જીવન સાથે રમત રમાડી રહી છે, છેડા થઈ રહ્યા છે, એની ઉપર રોક લાગવી જોઈએ. અને જે કોઈ આમાં સંડોવાયેલા છે, એ તબીબ હોય, એ હોસ્પિટલના સંચાલક હોય, એની સામે ગુનાહિત બેદરકારી બદલ તાત્કાલિક ફોજદારી ફરિયાદ દાખલ કરવી જોઈએ. જી મનીષભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ભાજપ નેતા ડોક્ટર કમલેશ રાજગુર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી કમલેશભાઈ, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની આ ઘોર બેદરકારી, આપની શું પ્રતિક્રિયા? નહીં, ચોક્કસ આવી ઘટના બને છે ત્યારે દુઃખ થાય છે, અને જેના સ્વજનો જાય છે એ ખરેખર દુઃખદ તો છે જ, પરંતુ જ્યારે પણ મેડિકલ સારવાર થતી હોય ત્યારે 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે કે મેડિકલ નિગ્લિજન્સી ડોક્ટરોની છે કે સ્ટાફની છે કે હોસ્પિટલની છે કે કોમ્પ્લિકેશન છે. આ 2 વસ્તુમાં ડિફરન્સ સમજવો જોઈએ. આ વસ્તુ તપાસ કર્યા પછી જ ખબર પડે કે ભાઈ ડોક્ટરોની બેદરકારીના કારણે, એટલે નિગ્લિજન્સીના કારણે આ બનાવ બન્યો છે, હોસ્પિટલની નિગ્લિજન્સીના કારણે કે કોઈ બીજી નિગ્લિજન્સીના કારણે આ બનાવ બન્યો છે, કે પછી કે પણ પ્રોસેસ થતી હોય, સ્ટેન્ટ મૂકવાની હોય કે પછી બાયપાસ સર્જરી હોય કે આવી એકદમ ક્રિટિકલ કન્ડિશનમાં થતી સર્જરીઓ, એ ક્યારેક ને ક્યારેક એ અંતિમ એક ઘાતક બનતી હોય છે, ત્યારે એ કોમ્પ્લિકેશન પણ એના હોય છે. એટલે એ કોમ્પ્લિકેશનના કારણે થયા છે. કોમોર્બિડિટી ધરાવતા પેશન્ટોમાં આવું થવાની શક્યતા વધુ હોય છે. એટલે આ તપાસનો વિષય છે, અને તપાસ થયા જ પછી જ ખ્યાલ આવે કે હોસ્પિટલ જવાબદાર છે કે પછી કોઈ કોમ્પ્લિકેશન જવાબદાર છે. એટલે માત્ર મેડિકલ ટર્મિનોલોજી ન જાણતા માણસો ગમે તે વાતો કરી શકે. દુઃખદ ઘટના છે, અમને પણ ગમે નહીં, કોઈ પણ ડોક્ટરને પણ ગમે નહીં, કોઈ આપણા સ્વજન જાય આ રીતે તો આપણને પણ ગમે નહીં, પરંતુ ચોક્કસ હું એવું માનું છું કે આ તપાસનો વિષય છે, અને તપાસ કર્યા પછી જ કોઈ નિવેદન આપવું જોઈએ, જેના કારણે કોઈ ખોટો ભય ઉત્પન્ન. રાજગોર સાહેબ, સવાલ ભય ઉભો કરવાનો નથી. મારા ગુજરાતના 2 નાગરિકોના જીવ ગયા છે. આ હોસ્પિટલે કેમ્પ લગાવે રાતોરાત. સાંભળો, પેલા 1 મિનિટ વાત સાંભળજો મોટા ભાઈ, 1 મિનિટ વાત સાંભળજો. એક ગામના દર્દીઓમાંથી 22 જણાને ઉઠાઈને અહીંયા લાવવાના અને સીધી એન્જિયોપ્લાસ્ટી, એન્જિયોગ્રાફી કરવાની. આ ચીરવાનો ખેલ નથી તો ખેલ છે શું? અમે મેડિકલ નહીં ભણેલા, અમને ખબર ડોક્ટરે મારા જીવ બચાવ્યા, પણ જ્યાં ખોટું છે ત્યાં ખોટું છે. અમે ટર્મિનોલોજી નથી જાણતા. અમે ટર્મિનોલોજી, મેડિકલ ટર્મિનોલોજી અમે નથી જાણતા. ડોક્ટર સાહેબ જુઓ, હું ફરીથી કહું છું, અમારો સવાલ ડોક્ટરો ઉપર નથી. અમારો સવાલ આ કોર્પોરેટ હોસ્પિટલ જે ખેલ કરે છે ને, ખેલ એના ઉપર છે. કેમ્પ મફત કરી લાવવાનો, સરકારી યોજનાઓનો લાભ લઈ હોસ્પિટલમાં એડમિટ કરવાના, મારા પ્રધાનમંત્રીની સારામાં સારી આ યોજનાનો દુરુપયોગ કરવાનો, ઇન્સ્યોરન્સ હોય તો ડબલ ચાર્જ ભરવાનો. આપ નહીં જાણતા સાહેબ આ કોર્પોરેટ હોસ્પિટલનો ખેલ? સાહેબ, નહીં, આપની વાત એકદમ સાચી છે, પરંતુ હું એવું કહું છું
કે જ્યારે કોઈ પણ પીએમ જય યોજના કે બીજી કોઈ પણ યોજનાની અંદર કોઈ પેશન્ટ આવે છે ત્યારે એના રિપોર્ટિંગ છે ને એ ગાંધીનગર લેવલે એને આપવા પડતા હોય છે અને એ એપ્રુવલ થયા પછી જ એ પ્રોસેસ થઈ શકે છે. એ સિવાય પ્રોસેસ થઈ શકતી નથી. ધારો કે મને કોઈ સીધો પકડીને મારી એન્જિયોગ્રાફી કરી નાખે એવું ન બને, કેમ કે એના માટે આગળના રિપોર્ટ એબ નોર્માલિટી હોવી જોઈએ. ડોક્ટર સાહેબ નોર્મલ હોય તો મને એપ્રુવલ જ નથી મેડિકલ મળતી. કેમ લગાવે છે આ લોકો? હું તમને એ તો ચોક્કસ કહેવા માંગુ છું મેડિકલ મેડિકલ કેમ એટલા લગાવવાનો, માટે મફતમાં મેડિકલ સારવાર કરીશું પેશન્ટો એવું કહેવાનું, દર્દીને ઇન્ટિરિયર ગભરાવાના. ગામડાઓમાં જઈને એને સીધા લાવવા 22 માટે જણાને મેડિકલ કેમ્પ ગામડાને લગાવે સાંભળ્યા. છે. એ વાત સાચી છે આપની. સાહેબ 20-22 પરંતુ જણાને હું ઉઠાયેલા જ્યારે આયા આવી ઘટના અને બને રાતોરાત છે, ચીરી આવી નાખવાની ઘટના બને છાતી. છે. આ કેટલું યોગ્ય મને કહો? નહીં, આવી ઘટના જ્યારે બને અને છે બીજું ત્યારે રહી વાત એના પેલી માટે ડોક્ટર સાહેબ પેલી સિગ્નેચર હું ડોક્ટરોને કઈ છાવરતો નથી કે કોઈ હોસ્પિટલને છાવરવાની કોશિશ નથી કરતો એમ નહીં, કે અમારી સરકારને છાવરવાની કોશિશ નથી જો કરતો. સાહેબ હું ફરીથી પરંતુ કહું જ્યારે મેડિકલ ટર્મિનોલોજીની વાત આવતી હોય છે નહીં, તમારી ત્યારે વાત સાચી. કોઈ પણ તમે ડોક્ટર સાહેબ કોઈ ક્યારે પણ ડોક્ટર એટલું કહો ખોટું સાહેબ. એટલું કરી શકે તો ના જ કરે કે સાહેબ, કઈ પેશન્ટ મરી સાહેબ, મને જાય. એટલું કહો, તમે ક્યારે સાંભળ્યું હાર્ટ એટેક આવ્યો ને હૃદય ચીરું એક સાથે 2 લોકો મરી ગયા એક જ ગામમાંથી લાયેલા? ક્યારે સાંભળ્યું? પહેલી વાર સાંભળ્યું? નહીં મેં તો પહેલી વાર નહીં સાંભળ્યું. સાહેબ, યુએન મહેતાની હોસ્પિટલની અંદર હાર્ટ એટેક લઈને આવેલા ક્રિટિકલ પેશન્ટો ઘણા નહીં, એ બધા તો critical patient પણ હોય, એ આ તો regular negligence લોકો નથી હતા, હોતી, એ કોમ્પ્લિકેશન ડોક્ટર હોય સાહેબ છે. ડોક્ટર સાહેબ આ તો રેગ્યુલર કોઈ દર્દી નહોતો. હું તમને એ જ કહેવા માંગુ છું. આ કેમ્પ લાગ્યો તો નોર્મલ ચેકઅપ માટેનો અને એમાંથી લાવેલા હતા એટલે કહું છું. કોઈ ક્રિટિકલ દર્દી આવેલો હોય માની શકાય, એમાં કોઈ બે બંધ નથી. એમાં ડોક્ટરનો કોઈ આપની વાંધો વાત હોય. એકદમ સાચી છે ને આપની સાથે હું સંમત થઉં છું, છતાં પણ હું એમ કહું છું કે એમના રિપોર્ટો એવા એબનોર્મલ હશે કે જેને એ પ્રોસેસ કરવાની જરૂરિયાત હશે તો જ ગુજરાત ગવર્મેન્ટ જે પીએમ જય યોજના છે ત્યાંથી એને મંજૂરી મળે, અથવા તો મેડિક્લેમની અંદર પણ તો જ મંજૂરી મળે. સાહેબ, એટલે મને એટલું- આ સાહેબ, વસ્તુમાં ડોક્ટર સાહેબ, ચોક્કસ guidance જે એટલું આપો જીવ ને. ગુમાયા છે એ દુઃખદ ડોક્ટર છે સાહેબ. અને આની તપાસ થવી જોઈએ એ પણ હું માનું છું. અને નિગ્લિજન્સી હોય તો એની સજા પણ થવી જોઈએ. ડોક્ટર સાહેબ, મને પરંતુ એટલું ખાલી નિગ્લિજન્સી guidance અને કોમ્પ્લિકેશન આ બે વસ્તુમાં ભેદ જડી લેવો જોઈએ. ડોક્ટર સાહેબ મને એટલું ખાલી ગાઈડન્સ આપો ને. આપણે કેમ્પ લગાવ્યો ચેકઅપ માટે અને બીજા દિવસે આખો ટેમ્પો મોકલીએ અને ભરીને અહીંયા લાવીએ, એ શું બતાવે? આટલું કહી દો ખાલી બસ. જો આખો ચેકઅપ કેમ્પના બધા જ માણસોને એ લોકો લાયા છે અહીંયા આગળ. ના 22 એક નાના ગામમાંથી 22 લોકો આવે, 20-22 એ શું કહે? એટલું બધું ઘણીવાર ધારો કે અમે પણ ફ્રી ઓફ ચાર્જ આંખોના મોતિયાના ઓપરેશન નહીં, એ કરવા ઓકે ગામે સાહેબ. ગામ જતા સાહેબ, હોઈએ જુઓ, છીએ આંખોના ત્યારે મોતિયા ત્યાંથી અને અમે લોકો હૃદય- લાયન્સ ક્લબની અંદર ને નહીં, એમાં આંખો- લાવીને સાહેબ, જુઓ, ઓપરેશનો કરતા હોઈએ છીએ. Rectus operation પરંતુ એ ઓપરેશનમાં પેશન્ટને હાનિ થાય એ તો ચલાવી જ ન લેવાય. નહીં, અને બીજું અને સાહેબ, પેશન્ટને સાહેબ, કોઈ સાંભળો, નુકસાન તો ન આપ તો થવું જોઈએ. સેવાભાવી સંસ્થા તરફથી જો છો ને, મોતિયાનું ઓપરેશન મોટા ભાગના સેવાભાવી સંસ્થાઓ જાય છે ને આપણી. હાજી, એ તો હાજી, સેવાનો મકસદ હોય. ફૂલ ચાર્જ વાળો તો મકસદ હોતો નથી ને સાહેબ. નહીં, ચોક્કસ સેવાનો મકસદ હોય, પરંતુ હું તમારે એક વસ્તુ જાણી લેવા માંગુ છું, કહેવા માંગુ છું. હું કોઈ ડોક્ટર કે સરકારને છાવરવા નથી માંગતો, હોસ્પિટલને પણ ફેવર કરવા નથી માંગતો, પરંતુ એક વસ્તુ છે, નિગ્લિજન્સી અને કોમ્પ્લિકેશન આ બે વસ્તુનો જે મેડિકો લીગલ કેસ હોય છે એ મેડિકલ ટીમ અમારી નક્કી કરતી હોય છે ને પછી એ નક્કી કરશે ક્યાંક ને ક્યાંક આખી ટીમ હોય છે જે આવા કેસોનું પૃથક્કરણ ડોક્ટર કરતી હોય સાહેબ, છે. આ બધા લોકો ગામના લોકો હતા, બરાબર? એમને ક્યારે કોઈ એવી તકલીફ ઊભી થઈ હોસ્પિટલમાં આવ્યા હતા એવી કોઈ જૂનો ઇતિહાસ તો નેચરલ હોય નહીં, હોય તો હોસ્પિટલમાં આવેલા હોય. આ તો સામાન્ય કેમ્પ લાગ્યો હતો, સામાન્ય ગામમાં કેમ્પ લાગ્યો હોય. ધારો કે 22 જણાને ભરીને જયારે હોસ્પિટલ લાવે છે તો એ 22 જણાને કોઈ બીમારી જ નથી ને લઈ આવ્યા છે. એ તો હવાની વાત છે ને કોઈ સાહેબ. હું તો કોમ્પ્લિકેશન simple કહું છું સાહેબ. આ લોકોને નહીં, સાહેબ સાંભળો ડોક્ટર કોઈ સાહેબ, હાર્ટની બીમારી ડોક્ટર નથી, સાહેબ, કોઈ comorbidity આ લોકોને તરત નથી, લાગી ગયું અને લાવ્યા ગાંધી. છે. એ 22 માંથી 8 કે 9 નું કોઈ પેશન્ટ જ નહીં નથી. 22 કે 8 9 ની એન્જિયોપ્લાસ્ટી કરવી એક દિવસમાં લોકોને ખબર બી પડી ગઈ આપણે કરવી પડશે, વાટકાપ કરવું પડશે. 22 માંથી એન્જિયોપ્લાસ્ટી જે એની ફીવર્સના સિમ્પટમ્સ મળતા હોય એના જ કરી શકે સરકાર. પણ હું સરકાર મંજૂરી જ ના એ જ આપે. કહેવા માંગુ છું, એક સાથે હૃદય છાતીમાં દુખાવો ઉપડ્યો હોય, બ્લોકેજ દેખાતું હોય, આ બધું જે આપણે સાદી ભાષામાં સમજ્યા છીએ, બરાબર સાહેબ? પણ આવું અચાનક સીધા 22 છાતીમાં દુખાવો નહીં, પ્રિવેન્શન વાત કરું. અરે હું કીધું સાહેબ બ્લોકેજ હોય આથી મેં કહ્યું સાહેબ, પણ લઈ આવે ને સીધામાંથી 7 કે 9 ભાઈ ચલો એન્જિયોપ્લાસ્ટી કરી દો, આવું તો ના હોય ને સાહેબ. ચોક્કસ આ તપાસનો વિષય છે, હું ફેવર કરવા નથી માંગતો, પણ પરંતુ એટલું પણ જાણવા માંગુ છે કે નોન મેડિકો માણસ સાથે જ્યારે તમે વાત કરતા હોય ત્યારે એ કોમ્પ્લિકેશન અને નેગ્લિજન્સી ન જાણે તો ક્યાંક એવું એમના મનમાં આવી જાય કે ડોક્ટરો ખરાબ કરી રહ્યા છે. હું જરા નથી કહેતો, હું ફરીથી કહું, હોસ્પિટલો ખરાબ કરી હું સ્પષ્ટતા કરી દઉં,
હું જરાય ડોક્ટરો માટે નથી કહેતો. હું તો જે કોર્પોરેટ કલ્ચર વિકસ્યું છે ને, કોર્પોરેટ કલ્ચર, દવા પણ ત્યાંથી લેવાની, એમાં કમિશન, આપણે બધું જાણીએ સાહેબ. હું એના માટે કહું છું. હું ફરીથી કહું છું, ડોક્ટરો સેવા કરી સાહેબ. ડોક્ટરો ગામમાં આજે બી 5-50 અમારા ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલના તમામ ડોક્ટરો આ કોર્પોરેટ કલ્ચરનો તો વિરોધ કરે જ છે કે હું એ જ કહેવા માંગુ છું. હું ફરીથી કહું છું, હું સ્પષ્ટતા કરું છું. ડોક્ટર સેવા કરે છે, ડોક્ટર સેવા કરે. ફરીથી સેવાને માધ્યમથી ડોક્ટર સેવા કરતો તો કરે જ છે. જે મદદ થવાની હોય એ મદદ કરવા માટે અમે તત્પર છીએ. ડોક્ટર સેવા કરે છે. મુજબ માત્ર જે કોર્પોરેટ કલ્ચર છે જે નફાખોરી માટે છે, એ નફાખોરી માટે એના કારણે કોઈ માણસ નફાખોરી માટે આ જે મૃત્યુ પામે છે એ એટલી હદ સુધી કોઈ હોસ્પિટલ ખરાબ કરે અથવા કોઈ ડોક્ટર ખરાબ કરે એવું નથી હોતું. આના માટે તપાસનો વિષય એટલો જ હોવો જોઈએ. ઋષિકેશભાઈ પટેલે પોસ્ટ કરી છે, ઋષિકેશભાઈ પટેલે પોસ્ટ કરી છે અને પોસ્ટ કરીને એવું કહ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલમાં કથિત ઘટના ઘણી ગંભીર છે. મેં PMJYની રાજ્ય ધોખાધડી નિરોધક એકાઈ એટલે કે PMY જે યોજના જે છે એનો ખોટો દુરુપયોગ કરનારી જે યુનિટ છે તેને તપાસનો આદેશ આપ્યો છે અને આરોપમાં કઈ તથ્ય હશે, સારવારમાં કોઈ લાપરવાહીના સબૂત મળશે તો સંબંધિત ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરાશે. મેં પણ આ જ આશંકા વ્યક્ત કરીને સાહેબ, PMIG યોજનાનો દુરુપયોગની આ જ આશંકા વ્યક્ત કરીને મેં. બસ ચોક્કસ ના. અને આપનો બી પ્રયાસ થયેલો છે કે કાલે ઉઠીને કોઈ કોમ્પ્લિકેશન વગર અથવા કોઈ પણ કઈ બીમારી ન હોય ત્યારે સીધા જ મફત કોઈ સારવાર થાય છે, એમ કઈ ખોટી સારવાર કરવા પેશન્ટો પણ ન દોડી જાય છે. કેમ કે આગળ જતા ક્યાંક ને ક્યાંક કોમ્પ્લિકેશન તો થતા જ હોય છે. એના ડોક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. જી થેન્ક યુ વેરી મચ. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાલ અત્યારે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી છે કે ખ્યાતિ હોસ્પિટલમાં જે કથિત ઘટના બની તે ખૂબ જ ગંભીર છે તેઓએ દુઃખ વ્યક્ત કર્યું છે.